અમે વડોદરા ખાતે જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જે નક્કી કર્યું કે જે હેરિટેજ સેલ ફોર્મેશન પછી જે હેરિટેજ સ્ટ્રક્ચર્સની રેજ્યુનેટ કરવાનું રેનોવેટ કરવાનું કામગીરી ધરવાનું છે એની ભાગરૂપમાં પહેલાં અમે સેવાસી સ્ટેપવેલમાં પણ ક્લિનિંગ શરૂ કરી હતી. આપ જાણો છો કે લાલકોટમાં પણ કામ શરૂ થઈ ગયું છે, માંડવીમાં કામ શરૂ થઈ ગયું છે, ન્યાય મંદિરમાં પણ કામ શરૂ થવાના છે. આ જ ભાગરૂપે સેવાસી સ્ટેપવેલમાં અમે લગભગ 2 અઠવાડિયા પહેલાં ત્યાં બધું જે કચરો છે એ બધું કાઢી નાખવામાં આવ્યું અને જે ઐતિહાસિક ધરોહર છે એને રેન્યુએટ કરીને પ્રોટેક્ટ કરવાનું કામગીરી શરૂ કરી છે. હવે એને એક ફિઝિબલ વર્કિંગ મોડલમાં પણ લઈ જવાની અમે નક્કી કર્યું છે. સેકન્ડ, એ જે સ્ટેપવેલ છે અત્યારે છે એ પણ વડોદરામાં લગભગ 150 વર્ષ જૂના સ્ટેપવેલ છે. આનું બધું ડિટેલ્સ બહાર લખવામાં આવ્યું છે, મંદિર પણ બની ગયું છે. પણ આની ખાસિયત એ છે કે અમે રામદૂત સેવા કરીને જે સંસ્થા છે આખા દેશભરમાં મંદિરો અને પૌરાણિક સ્ટ્રક્ચર્સને પણ એ લોકો પણ સાફ સફાઈ કરીને પ્રોટેક્ટ કરવા માંગે છે. એ લોકો પણ અમને આવીને એક આમંત્રણ આપ્યા હતા. એટલે પછી વીએમસી અને રામદૂત બંને મળીને આ કામગીરી શરૂ કરી દેવામાં નક્કી કર્યું છે. હવે નક્કી કર્યું છે કે વડોદરાની અંદર જેટલા પણ સ્ટેપવેલ્સ છે, પૌરાણિક સ્ટ્રક્ચર્સ છે, મંદિરો છે અથવા કોઈ પણ ધર્મના કોઈ પણ ઐતિહાસિક સ્ટ્રક્ચર હશે, મસ્જિદ હશે, જે પણ છે એ બધાને મેં પ્રોટેક્ટ કરવા માટે મહેનત તો કરવાના છે. આ જ ભાગરૂપમાં આજે સ્ટેપવેલ ક્લિનિંગમાં આપ જોઈ રહ્યા છો કે જે પાણીનું સ્ત્રોત અહીંયા ઉપર સુધી છે પણ સમયના લીધે ઘણા બધા કચરા ભરી ગયો છે, કોઈ કન્સ્ટ્રક્શન ડેબ્રી પણ આવી ગયું છે. આ બધાને અમે શુદ્ધિકરણ કરવાનું જે પહેલ છે એને હાથ ધરી છે.